મમ્મી શું? 10 તારીખે તો મારે કાકાની છોકરીના લગ્ન છે, પછી 12 તારીખે મારા દાદાના છોકરાના લગ્ન છે, અને છે ને એને 20 તારીખે તો મામાની છોકરીના લગ્ન છે. હા, આ વખતે તો બહુ લગ્નમાં જવાનું થશે. તમારી જેટલી ડ્રાય ક્લીન માટે સાડી આપવાની હોય કે ડ્રેસ આપવાનો હોય ને આપી દેજો. તું તો બહુ સમજદાર નીકળી, મારા વિશે આટલું બધું વિચાર્યું. આજ સાંજે જ હું બધું ડ્રાય ક્લીનમાં આપી આવું, અને તારે જો દેવાનું હોય ને કાઢી રાખજે, એટલે હારવાર હું લેતી જાઉં. મારા લઈ જાઉં તો તારાય લેતી જાઉં. મારે ડ્રાય ક્લીન માટે નથી આપવાના, તમે ખાલી તમારે આપી આવજો. કેમ નથી આપવા? આપી દેજે ને, એમાં હું ભલે ને હું આપી દઈશ. તું તારે પૈસા જેટલા થાય એટલા, એની ચિંતા ન કરીશ. મેં તો ઓનલાઈન ઓર્ડર આપી દીધો છે, મારે તો નવા આવવાના છે, એના પૈસા આપી દેજો. હજી ઉઠી નથી, મંદિરે જઈને આવી તોય તે કેમ આજે આટલું બધું મોડું? જોવા જવું પડશે ઉપર. મનીષા, મનીષા, 8 વાગ્યા, કેમ આજે ઉઠી નહીં? હા મમ્મી, જાગું પણ પેલા મને છે ને નજર ઉતારી દો. કેમ, શું થયું? મમ્મી કાલે હું લગ્નમાં નહોતી ગઈ ત્યારે મેં ઓલો યલો ડ્રેસ હતો ને મારો, ઈ પહેરીને ગઈ હતી, તો બધા બહુ વખાણ કરતા હતા મારા કે ભાભી તમે બહુ મસ્ત લાગો છો, દીદી તમે તો બહુ જ મસ્ત લાગો છો આ ડ્રેસમાં. એટલે મને બહુ જ તે નજર લાગી ગયો એવું લાગે છે. એટલે સવારનું મારાથી ઉઠાડતું જ નથી, આંખ આમ ભારે ભારે થઈ ગઈ છે, ને આખું શરીર દુખે છે, ને માથું બહુ દુખે છે. એટલે સૌથી પહેલા તો તમે મારી છે ને નજર ઉતારી દો, પછી તું જાગીશ. મનીષા, તને નજર નથી લાગી, પણ તને ઠંડી લાગી ગઈ છે. તું આટલી ઠંડીમાં ફેશન કરીને ગઈ હતી, એટલે પછી તને ઠંડી જ લાગી જાય ને. નજર કાંઈ કોઈની લાગી નથી, અને નજર ઉતારવાની જરૂર નથી. ઊભી થા, દવા લે અને કામ કરવા માંડ. હું જાઉં છું નીચે, 5 મિનિટમાં નીચે આવીને બધું કામ કરી નાખો. લઈ મનીષા, વાળી લઉં હું. ના ના મમ્મી, હું વાળું છું. ના ભાઈ, તારે કેટલાય કામ છે, હજી બધું બાકી છે. હું કરી નાખું છું, મારે કાંઈ કામ નથી. પણ હજી બધું બાકી, વાસણ, કપડા, કચરા, તોય થઈ જશે, ભલે એટલું કરી નાખું. ભાઈ લાઈ ને, હું વાળી ના. તું તારું કામ કર શાંતિથી, ને હું વાળી નાખું. હો, હા તો જા. હલો, હા બેન, શું કરો? હા જો ને, કચરો વાળું છું. શું કરું? મારે જ બધું કામ કરવાનું. બહુ તો કાંઈ કરતી નથી. શું કરવું? કોને કહું? કહીએ તો એમ કે તમે એનું ખરાબ બોલો છો, પણ આપણે કાંઈ થોડુંક ખરાબ બોલીએ. ઘરની વહુ છે તો આપણે કાંઈ ખરાબ તો બોલાય નહીં. પણ શું કરવું? ઉઠીને મારે જો કામ બધું કરવું પડે. હા, ઉઠીને બધું કર્યું મેં. પાણી ભર્યું, માટલા ધોયા, હવે જો કચરો વાળું છું. હા, ક્યારનું આમનામ કામ ચાલુ છે. હા ભાઈ, શું કરવું? કામ કરું. મારે ક્યાં નવરાશ છે કાંઈ? તો મને એમ કે આ મનીષા વહુ આવશે ને તો મારે કાંઈ કામ નહીં. પણ ક્યારની જો કચરા વાળું છું. હા, પછી પોતા મારીશ, બધું પછી કરીશ. એ કાંઈ કરતી નથી, આવ નકામી છે. હા મમ્મી, કેમ છે? બસ મજા. જો ને, તમારે ક્યાં કાંઈ, તમારે તો હારી વહુ તમને મળી ગઈ છે ને, તે તમારે કાંઈ ઉપાધિ નથી, અને મારે એકલી ઉપાધિ. નકરા કચરા વાળ્યા કરું, ક્યારની કચરો વાળું. બધાયના ફોન આવ્યા. એક કામ કરો, પેલા છે ને વાત કરી લો, કામ હું કરી નાખું છું.